પ્રભુભાઈ અંબારામભાઈ પટેલના પરિવાર દ્વારા પરમ પૂજ્ય શાસ્ત્રીજીના મુખે ચાલતી આ કથામાં જ્યારે અમને આવવાનો અવસર મળ્યો છે એ બદલ સમગ્ર પરિવારનો હૃદયના ભાવથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજે મારી સાથે અહીંયા ઉપસ્થિત આજ આશ્રમમાં જે વર્ષોથી નિસ્વાર્થ ભાવે સેવા આપે છે અને અમદાવાદ એડીસી બેંકના ડિરેક્ટર છે, આપણે એપીએમસીના ચેરમેન છે એવા માન્ય અમુ કાકા, મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત અમારા અમદાવાદ જિલ્લા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન માન્ય ભીખાભાઈ, આ ગામના સરપંચ માન્ય નરેશભાઈ, અમારા તાલુકા ભાજપના મહામંત્રી અને ગામના જેવા માન્ય દેવાજી ઠાકોર, અમારા પૂર્વ ભાજપના મહામંત્રી ને અત્યારે તાલુકા પંચાયત સદસ્ય માન્ય પસાભાઈ જાદવ, અમારા એપીએમસીના ડિરેક્ટરો માન્ય હિંમતભાઈ, માન્ય પ્રવીણભાઈ, મારા કેબીસા શાળાના પૂર્વ પ્રિન્સિપલ ને અમારા શિક્ષક એવા માન્ય અલ્કેશભાઈ, અને એનાથી પણ વધુ આનંદ થાય કે આ કથાના જે યજમાન છે એ પરિવારના માન્ય અમારા રમેશભાઈ સાહેબ. આમ તો મને એવું હતું કે રમેશભાઈ અમદાવાદ રહેતા હશે, પણ આજે એમને મને મળવાનો અવસર આ કથાના માધ્યમથી મળ્યો છે, એ બદલ એમના પરિવારનો આપ સૌનો પુનઃ આભાર વ્યક્ત કરું છું. ઘણી કથાઓમાં જઈએ પણ જે કથામાં પૂજ્ય શાસ્ત્રીજી હોય એમના મુખેથી રસપાન થતું હોય ને કથામાં જવાનો અમને વિશેષ આનંદ એટલા માટે આવતો હોય કે ત્યાં ધર્મની ધજા તો ફરકે, પરંતુ ઉદાહરણના રૂપે જીવનની ધજા કેવી રીતે ફરકાવી જોઈએ એ આ વ્યાસપીઠ ઉપરથી શાસ્ત્રીજી હંમેશા સમાજના લોકો સુધી મેસેજ પહોંચાડતા હોય છે. અને જ્યારે શાસ્ત્રીજી કથાનો આરંભ કરતા હોય તો પૂર્ણાહુતિ, એ કથાની અંદર આવીને બેસવું, એ કથામાં 5 મિનિટ 10 મિનિટ અડધો કલાક કે કલાક કેવી રીતે થઈ જાય એ ખબર ના હોય. અને અમે ક્યારે પણ શાસ્ત્રીજીની કથામાં ઉતાવળ કરીને જવાવાળો પ્રયાસ નથી કરતા, કેમ કે જ્યારે પણ વાત કરતા હોય તો મનના શુદ્ધ ભાવથી આપણને પણ કેમ ઉત્સાહ મળે ને આપણે કેમ વિસ્તારમાં કામ કરી શકીએ એવા પ્રેમ ભાવથી હંમેશા એ વ્યાસપીઠ ઉપરથી વાત મૂકતા હોય છે. અહીં હમણાં એક બે વાત થઈ કે કમળ જે છે એ કીચડમાં ખીલે, પરંતુ કમળનો ઉપયોગ બહુ સારી જગ્યાએ થાય. માં લક્ષ્મીની આરાધના માટે થાય, માં સરસ્વતીની આરાધના માટે થાય. અને જ્યારે કમળનો ઉપયોગ આપણે સારી જગ્યાએ કરતા હોય ત્યારે પરિવારનું, ગામનું, રાષ્ટ્રનું, રાજ્યનું સારું થતું હોય. પરંતુ અહીંયાથી એક બે શબ્દનો ઉચ્ચાર થયો કે આ વિસ્તારની અંદર જે પણ કંઈ સેવાના કામ કરીએ છીએ એ સેવાના કામમાં શાસ્ત્રીજી સૌથી વધુ જો ઉત્સાહ અમને કોઈના માધ્યમથી મળતો હોય તો આવા બધા લોકોના કારણે અમને ઉત્સાહ મળતો હોય છે. કેમ કે 30-32 વર્ષે તો હજુ માતા પિતા પોતાના દીકરાને સેટ કરવા માટે મથતા હોય. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे.